અમદાવાદમાં ફરી એકવાર મસાલામાં ભેળસેળનો પર્દાફાશ થયો છે। માધુપુરાની જય માતાજી ટ્રેડર્સમાંથી ફૂડ વિભાગે દરોડાની કાર્યવાહી હાથ ધરી, જ્યાંથી 12,05,000ની કિંમતના 2000 કિલો સબસ્ટાન્ડર્ડ મસાલાનો જથ્થો જપ્ત કરાયો છે। જો કે અહીં કેસરી નંદન સ્પાઇસીસ નામના પેકિંગમાં આ સબસ્ટાન્ડર્ડ મરચું, હળદર, ધાણા જીરું વેચવામાં આવતું હતું। હેલ્થ વિભાગે મરચું, હળદર, ધાણા જીરું પાવડરના પેકિંગમાંથી સેમ્પલ લઈ અને તપાસ માટે મોકલી આપ્યા। સ્થળ પરથી 1000 કિલો મરચું, હળદર, ધાણા જીરુંના તૈયાર પેકિંગની સાથે 1000 કિલો લૂઝ પાવડર મળીને 2000 કિલો જથ્થો જપ્ત કર્યો છે। જો કે થોડા દિવસ પહેલા રખિયાલમાં જય અંબે ભોજનાલયમાંથી ગ્રેવીનો નમૂનો લેવાયો હતો। આ નમૂનો લેબોરેટરીમાં તપાસમાં અનસેફ જાહેર થયો। આ ગ્રેવી બનાવવા માટે જે મસાલાનો ઉપયોગ થતો હતો તેની તપાસ કરતા આ સમગ્ર પર્દાફાશ થયો છે।